પોલીસ શહેરના લિંબાયત વિસ્તારના શાસ્ત્રી ચોકમાં વકીલ અલ્તાફ ભરૂચી અને તેના પરિવાર પર થયેલ હુમલાને મામલે આજે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સુરતમાં તારીખ 5/7/2026 રોજ લિંબાયત શાસ્ત્રી ચોક ખાતે વકીલ મોહમ્મદ અલ્તાફ ભરૂચી દ્વારા કોમન પ્લોટમાં લીમડાના ઝાડ પાસે કાર પાર્કિંગ કરાતા તે બાબતે પાડોશમાં રહેતા ઇમરાન પટેલ, અફઝલ પટેલ અને અનવર પટેલ તમામ રહેવાસી શાસ્ત્રી ચોક ગલી નંબર 2 માં આવીને ત્રણેય વકીલના ભાઈ અને ભત્રીજા સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો, વકીલ ઉપર જાનલેવા હુમલો કર્યો, 4 વ્હીલર કારના કાચ તોડી નાખ્યા, સાથે વકીલ અલ્તાફની ઉપર જોરથી આંખ ઉપર ઢીકા મૂકી કરી ઢોરમાર માર્યો અને પથ્થરથી ભાઈ ઉપર હુમલો કર્યો અને લોહી લુહાણ કર્યો, જે બાબતે લિંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા અને 5 દિવસથી વધુ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપીઓ હજુ સુધી પકડાયા નથી અને વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લિંબાયતમાં સરા જાહેર આરોપીઓ ફરી રહ્યા છે, છતાં લિંબાયત પોલીસ શા માટે આરોપીઓને પકડતી નથી? તાત્કાલિક લિંબાયત પોલીસ દ્વારા ઝડપથી આરોપીઓને પકડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી। વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લિંબાયત પોલીસ દ્વારા માત્ર એએસઆઈ જેવા અધિકારીઓને તપાસ આપી દેવામાં આવી છે, જેને લઈને આજે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ સહિત તમામ હોદ્દેદારો અને વકીલ સભ્યો સાથે વકીલ અલ્તાફ ભરૂચી દ્વારા સુરત પોલીસ કમિશનર વબાબ જમીરને આવેદન આપીને તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને તપાસ કરવાની માંગણી કરવામાં આવી। શરીરનો મુખ્ય એવો હિસ્સો સેન્સિટિવ આંખ હોય છે અને આંખમાં જ વકીલને મુક્કા માર્યા। આંખની દ્રષ્ટિ વકીલની ધૂંધળી થઈ ગઈ છે, ઝાંખું દેખાય છે, વાંચવામાં તકલીફ થઈ રહી છે। ડોક્ટર દ્વારા 15 દિવસ સુધી મોબાઈલ વાપરવાનું, વાંચવાનું સખત બંધ કરવામાં આવ્યું છે। તેમ છતાં આવા કેસમાં લિંબાયત પોલીસ દ્વારા કલમો ઓછી લગાડવામાં આવી છે, 4 વ્હીલર કારના કાચ તોડી દીધા છે, માથામાં પથ્થર માર્યા છે, લોહી લુહાણ ભાઈને કરી દીધું છે અને પરિવાર ખૂબ જ ભયભીત થઈ ગયું છે અને પરિવારમાં ડર લાગી રહ્યું છે કે ફરીથી આવીને અમારા ઉપર કોઈ પણ હુમલો કરી શકે છે, ક્યારે પણ આવીને હુમલો કરી શકે છે, જેથી લિંબાયત પોલીસ દ્વારા કલમો ઓછી લગાડવામાં આવી છે તેવા આક્ષેપો કરીને આજે વકીલ મંડળ દ્વારા આવેદન આપવામાં આવ્યું સુરત પોલીસ કમિશનરને કે લિંબાયત પોલીસે ઓછી કલમો લગાડતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 118(2) તથા જીપી એક્ટની કલમ 135 ઉમેરો કરવા કમિશનર ઓફિસરે આવેદન આપ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ મોહમ્મદ અલ્તાફ યાકુબભાઈ ભરૂચી છે અને હું સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છેલ્લા 20 વર્ષથી સને 2004 થી સનદ લઈને ક્રિમિનલ સાઇડ પ્રેક્ટિસ કરું છું અને હું લિંબાયત શાસ્ત્રી ચોક ગલી નંબર 2 માં મારા પરિવાર જે પાછળ મારી ઉભેલા છે, મારી પત્ની, મારી માતા, મારા ભાઈઓ, મારા ભાઈ અને મારા છોકરાઓ અને સંતાનો સાથે રહું છું। તમે કમિશનર ઓફિસે આજે શા માટે આવેલા હતા? અમે 5/7/2026 ના રોજ મારા ઉપર અને મારા ભાઈના ઉપર મારા જ ફળિયાના મોહલ્લાના રહેતા અનવર ઇલિયાસ પટેલ, ઇમરાન ઇલિયાસ પટેલ અને અફઝલ ઇલિયાસ પટેલ નાઓએ અમારા સર્વે નંબર 41(2) અને સર્વે નંબર 43 ના કોમન બધાના વપરાશ માટેની જે જગ્યા છે, જ્યાં બધાનું જ પાર્કિંગ થાય છે ગાડીઓનું, અને ત્યાં એ જગ્યાનો ઉપયોગ કોમન વપરાશ માટે શાદી વ્યાહ પ્રસંગના અંદર એ જમણવાર બનાવવા માટે પણ થાય છે, તે જગ્યાને લઈને મેં કોર્ટમાં દાવો મોહલ્લા વાસીઓ વચ્ચે કરેલો છે। એટલે એમાં હું વકીલ હોઉં એટલે એ વકીલ તરીકે મને હટી જવા માટે મને સતત દબાણ કરી રહેલા હતા વારંવાર, પરંતુ હું એ કેસમાં મોહલ્લા વાસીઓ તરફથી વકીલ તરીકે રોકાયેલો છે। એ વકીલ તરીકે હટી જવા માટે મારા ઉપર 5/7/2026 ના રોજ હું અમારા ઘરની સામેના ભાગે જ્યાં રફીકભાઈ એસટી વાળા છે તેમની દિવાલ બનાવના 4-5 દિવસ પહેલા વરસાદના કારણે તૂટી ગયેલી, તો બાકીની દિવાલનું તોડકામ કરવાનું શરૂ કરવાનું હોય, જેથી મારી ગાડી મારા આંગણે રોજ હું પાર્ક કરતો હોય, ત્યાંથી આ જગ્યા ઉપર હું લીમડાના ઝાડના નીચે મારી ગાડી પાર્ક કરેલ। તો એના પછી હું મારા નવી ઓફિસના કામકાજ માટે ચાલ્યો ગયેલો। ત્યારબાદ 3:30 વાગે મારા ભાઈનો ફોન આવેલો કે આ 3 ભાઈઓ મળીને ખૂબ ગાળ ગલોચ કરે છે ને આખા મોહલ્લાને ગાળો આપે છે, અને હું જ્યાં આવ્યો તો મને આવીને ધાક ધમકીઓ આપે છે અને ખૂબ જ એ ગાળ ગલોચથી વાત કરે તો જલ્દી એટલે હું ત્યાં મારા કામથી ત્યાં આવ્યો 3:30 વાગે, તો આ લોકોએ મારી સાથે ખૂબ જ યુદ્ધતાથી વાત કરી અને મોહલ્લામાં ખૂબ જ એ લોકો ગાળ ગલોચ કરતા હોય, હું માહોલ ભાપી જતા મેં 112 ને ફોન કર્યો, જેથી કરીને તે દરમિયાન 112 ને ફોન કર્યો તો ત્યારબાદ અફઝલ નામનો એક આરોપી છે, તેણે આવીને મારી ગાડીના કાચ તોડી કાઢ્યા
અને જેથી હું મારી ગાડી તરફ દોડતો જતા આ અનવરે મારો પગ ખેંચી લીધો અને જે ઇમરાન છે તેને મારી આંખ પર ઢીક મુક્કી માર્યો અને અફઝલ પર મને ઢીક મુક્કીનો માર માર્યો. આ જે સમગ્ર બનાવ ત્યારે મારા ભાઈ અને ભત્રીજો મને બચાવ વચ્ચે પડતા મારા ભાઈ ઉપર પણ જીવલેણ હુમલો, તેને મારી નાખવાનો ઈરાદે જીવલેણ હુમલો કરી તેને કોઈ તીક્ષ્ણ ધારદાર પથ્થર વડે માથા ઉપર ગંભીર ઈજા કરીને મારી નાખવાના ઈરાદે આ ઈજા કરેલી અને મારા ભત્રીજાને પણ ખૂબ માર મારેલો હતો. અને અમને જણાવતા હતા કે આ કેસ નહીં ખેંચી તો આના કરતા બુરા હાલ થશે અને અહીંયા જાનથી મારી જ નાખીશું. એ રીતે અમને પછી તરત 112 આવતા અમને બચાવીને અમને લઈ ગયા. મારા ભાઈ 108 ને ફોન કર્યો અને 108 જે છે તો અમને જે છે તે મેડિકલ ટ્રીટમેન્ટ માટે મારા ભાઈને લઈ આવેલી હતી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાંથી મને મેડિકલ યાદી પણ લખી આપવામાં આવેલી હતી. અને ત્યારબાદ લીંબાયત પોલીસના પીઆઈ હોય જે છે તો અમને સારો સાથ સહકાર આપ્યો. સેકન્ડ પીઆઈ હતા તેમને પણ સાથ સહકાર આપ્યો. પરંતુ આ જે તપાસ સોંપવા માટેની જેને સોંપવી જોઈતી હતી, કારણ કે આ ગુનામાં જે છે તો મારા ભાઈ ઉપર જીવલેણ હુમલો કરેલો, ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચાડેલી. એટલે જે પ્રમાણેની તપાસ બનાવ સંદર્ભે સોંપવી જોઈએ તેવા પીએસઆઈ કક્ષા યા તો એમના ઉપલા લેવલના અધિકારીને સોંપવી જોઈએ. તેઓને નહીં સોંપતા એએસઆઈ કક્ષાના અધિકારીને સોંપેલી તો એએસઆઈ કક્ષાના અધિકારી રાજેન્દ્રભાઈ જે છે તો યોગ્ય તપાસ કરતા ન હોય અને આરોપી આટલા દિવસથી લિંબાયતમાં જ ફરી રહેલો છે. અફઝલ તો રોજ દેખાય છે મદીના મસ્જિદ પાસે, છતાં એની ધરપકડ કરતા ન હોય. મેં તેઓને આ વાત કરતા તેઓ મને એવું જણાવતા કે આરોપીઓના મળતિયા જે છે બબ્બુ શેખના આ બધા ફરતા થઈ ગયેલા છે તો તેઓ સાથે વાતચીત ચાલે છે તો એ લોકો હાજર કરશે. પોલીસનું કામ મહેમાનગતિ કરવાની નથી આરોપીની. આરોપીઓ જ્યાં હોય ત્યાંથી પકડીને લાવવાની, નસીહત કરવાની છે. અને મેં મારા ભાઈના લોહીના કપડા છે તે કબજે કરવાની વાત કરતા એએસઆઈ મને એવું કહે છે કે આવા ગુનાઓમાં કોઈ કપડા કબજે કરવાના હોતા નથી. સાહેબ, હું વકીલ છું અને વકીલ છું તો મને ખબર છે કે આ ગુનાવાળા કપડા જે કબજે નહીં કરવામાં આવવાથી મારો કેસ છૂટાઈ જશે અને આરોપીને મને ન્યાય નહીં મળે અને આરોપીઓને નિર્દોષ છૂટી જવામાં મોકળું મેદાન મળશે એવી વાત કરતા તેઓ મારી આ વાત પર પણ ધ્યાન આપતા નથી. અને મારા ભાઈને જે મારેલો તે અલગ પથ્થર કે જે તીક્ષ્ણ પથ્થર તેનો તે પણ કબજે કરવાની તરજીહ લેતા નથી. અને અફઝલે જે પથ્થર કે કાચ તોડેલા તે જ પથ્થર કબજે લીધેલો છે. અને અફઝલે જે છે તે મારી ગાડીના ટાયરને કાણા પાડી દીધા, તે સળીઓ પણ કબજે લેવાનો બાકી છે. એટલે એએસઆઈ રાજેન્દ્રભાઈની તપાસ મને ખૂબ જ ઢીલી લાગે છે. આરોપીઓ બિંદાસ ફરી રહેલા છે. આરોપીને ભોગવવાનું મોકળું મેદાન મળી ગયું છે. આરોપીઓના પોતાના ઘરના સીસીટીવી કેમેરા છે જેમાં સમગ્ર બનાવ કેન્દ્રિત થયેલો છે તેની તપાસ કરવામાં આવે તો પણ આ સમગ્ર ઘટનાની યોગ્ય અમને ન્યાય મળી શકે એમ છે. પરંતુ અમને એવું જાણવા મળ્યું છે કે આરોપીઓ તે પુરાવાનો પણ નાશ કરી અને ડીવીઆર પણ કશે મોકલાવી દીધેલું છે. તો તેઓના આ બાબતે પણ રિમાન્ડ મેળવીને આ ડીવીઆર કબજે લેવાની કાર્યવાહી જો આ એએસઆઈ કક્ષાના અધિકારી સોંપવામાં આવે એવી કોઈ કાર્યવાહી નહીં થશે. એટલે ઉચ્ચ લેવલના અધિકારીને આ તપાસ સોંપે તેવી આશાએ અમે પોલીસ કમિશનર સાહેબશ્રીને આજ રોજ મારી અલગથી અરજી આપેલી છે. અને અમારા વકીલ મંડળના પ્રમુખ ઉદયભાઈ પટેલ અને રામાણી સાહેબ અને બીજા કેટલાક સભ્યો મળીને આ ગંભીરતાને ધ્યાને લઈ આવેદનપત્ર આપવાનું નક્કી કરતા આજ રોજ અમે આવેદનપત્ર આપેલું છે. અને મારે આશા છે કે નવા નિમાયેલા કમિશનર સાહેબ આ અંગે યોગ્ય ઉચ્ચ સ્તરીય તપાસ નીમશે અને આરોપીઓને નસીહત થાય તેવું કામ કરશે. આરોપી અફઝલ જે છે તેની પહેલાથી લીંબાયત પોલીસમાં ઘણી પહોંચ છે અને ઘણી વખત ડેપ્યુટી એન્જિનિયર જે ગેરકાયદેસર બાંધકામ કરે છે તે તોડવા જતા તેઓ સાથે માથાકૂટ થતા તરત લીંબાયત પોલીસમાં બોલાવી લેતો હતો અને તેના કારણે આજ દિન સુધી તેના ઉપર કોઈ ગુના ઉપર નોંધવામાં આવ્યો નથી. અગાઉ આ જે અનવર, ઇમરાન ને આ અફઝલે અગાઉ ઘણા 2015-16 વર્ષના અંદર એક વ્યક્તિને ખૂબ માર મારેલો હતો. તેમાં પણ ગુનો દાખલ થયેલો છે. તેઓ પૂર્વ ગુનેહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે. અને ઇમરાન નામના આ ઇસમે તો એક વખત મકાન ખાલી કરવા બાબતે જતા તેના પર પણ હુમલો થયેલો હતો. એટલે આ લોકો ગુનાહિત માનસ વૃત્તિવાળા માણસો ખૂબ જ જનૂની છે અને કયું કરી બતાવે છે. તો મને મારા પરિવારને ખૂબ જ ભીતિ છે કે મને ગમે ત્યારે જાનથી મારી નાખે એવી સંભાવના છે. તમારા પર હુમલો થયો કયો વિસ્તાર છે? એ શાસ્ત્રી ચોક ગલી નંબર 2 લિંબાયત મદીના મસ્જિદ પાસે એ વિસ્તાર છે.